તો હાય, મારું નામ છે ચિરાગ પટેલ, સત્તાધાર સેલ્સ એજન્સી સુરત. તો અત્યારે આપણી સાથે છે ભૂમિબેન કે જે છેલ્લા 2 વર્ષથી પોતાના ઘરે જ ફરાળી લોટ બનાવે છે અને હવે તેને મંથ ફરાળી લોટ તરીકે માર્કેટમાં બહાર પાડ્યો છે. તો અત્યારે આપણે ભૂમિબેન સાથે છીએ, તો આપણે એની સાથે જ વાત કરીએ. તો ભૂમિબેન, પહેલા તો નમસ્તે. નમસ્તે. તો તમે જે ઘરેથી ફરાળી લોટ બનાવ્યો છે, તો બહાર મળતો ફરાળી લોટ અને અત્યારનો ફરાળી લોટ જે તમે અત્યારે બનાવ્યો છે, તો એમાં ફરક શું છે? એમાં ફરક એ છે કે બહાર જે ફરાળી લોટ મળતો હતો ઈ અમે જ્યારે આ બટેકા વડા કે ગોટા ગમે રેસીપી બનાવીએ તો થોડોક ચીકાશ ઉપર લાગતો હતો. એમાં એવું લાગતું હતું કે કોઈ ભેળસેળ કરેલી હોય, કારણ કે ફરાળી લોટમાં કોઈ ચીકાશ ન હોય. અને અમે જે લોટ દળીએ છીએ તો ઈ લોટ થોડોક રાખીએ અને ગમે ત્યારે રોટલી, પૂરી કે ગોટાનો ખીરું ગમે એ બનાવીએ ને તો છૂટું રહે, ચીકાશ વાળું ન રહે. એટલે અમને એવું લાગ્યું કે ભેળસેળ વાળું છે. પછી આ અમે અમારી પોતાની પ્રોડક્ટ ચાલુ કરી કે જાતે બનાવવાનું, લોટ દળવાનો. એમાં મોરૈયો છે, રાજગરો છે અને સાબુદાણા, એ ત્રણેયનું મિશ્રણ કરીને અમે લોટ દળીએ છીએ અને આવી રીતે પેકિંગ કરીને માર્કેટમાં. તો આ પેકેટમાંથી કઈ વાનગી અત્યારે બનશે? અત્યારે તમે કઈ વાનગી બનાવો છો? આ પેકેટમાંથી તો બહુ બધી વાનગી બને છે. પૂરી બને છે, રોટલી બને છે, ઢેબરા બનાવીએ, ભાખરી બનાવીએ, બટેકા વડા બનાવવા હોય તો એના માટે એનું જે પડ બનતું હોય કવર ઈ બનાવીએ છીએ, ઢોકળા બને છે. એમાંથી બધી આઈટમ લગભગ તો બને છે મારા ખ્યાલથી, કારણ કે મેં મારા અનુભવથી કરેલું છે આ બધું. અને ઘણા ટાઈમથી 2 વર્ષથી આ પ્રોડક્ટ અમે ચાલુ કરી છે અને મારા પરિવારને હું આ પ્રોડક્ટ આ લોટથી જ બધું બનાવીને ખવડાવું છું. તો ઘણા કસ્ટમરોની ભૂમિબેન એવી રિક્વાયરમેન્ટ હોય કે ભાઈ ઓરિજિનલ વસ્તુ હોય ને તો એનાથી પૂરી ફાટતી હોય છે, એવું બધું થતું હોય. તો આ વસ્તુથી થાય છે ખરું? એવું પ્રોબ્લેમ આવે છે ખરું? એટલે પ્રોબ્લેમ શું કહેવાય આવતો હોય, પણ આ લોટમાં તો ફરાળી લોટમાં આપણે મોણ નાખવું હોય ને તો થોડીક ફાટે, પણ કાગળ વગર વણી શકાય, કાગળથી નહીં વણી શકાય. અને બહારનો જે ફરાળી લોટ હોય એ ફરાળી લોટમાંથી કાગળથી જ ને હમણાં બટેકું નાખીને એવી રીતના પૂરી કરી શકે. પણ આમાં નો બટેકું નાખીએ તોય ચાલે, બટેકું નાખવું હોય તોય ચાલે અને ફાટવાની શક્યતા ઓછી રહે છે. અને રોટલી કે પૂરી ને એવું કરીએ ને તો આપણે ઘઉંની રોટલી કે પૂરી કરતા ને એવી રીતના સોફ્ટ જ રહે છે, કે ચવડ કે એવી કઈ નથી થતું. તો અત્યારે તમારે પણ ઓર્ડર કરવો હોય મંથ ફરાળી લોટ, તો નીચે નંબર આપેલો છે. તમે પણ તમારા ઘર અથવા પરિવારને તમે ફરાળમાં મંથ લોટ ખવડાવી શકો છો. તો અત્યારે નીચે આપેલા નંબર ઉપર કોલ કરો અને અત્યારે તમારો ઓર્ડર બુક કરો. સુરતમાં ફ્રી હોમ ડિલિવરી, કેશ ઓન ડિલિવરી તમારા ઘર સુધી.